11 વાગ્યાના 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું જૂની પેન્શન યોજનાની। ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી છે। જૂની પેન્શન યોજના પર પહેલીવાર શિક્ષણ મંત્રી બોલ્યા છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે। જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે। શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે। અલગ અલગ 29 વિભાગના પ્રશ્નો છે, સમય આવશે એ પણ ભાજપ સરકાર જ કામ કરશે। હિંમતનગરમાં ચિંતન શિબિરમાં हाजर रहेला शिक्षण मंत्री कुबेर डिंडोरे आ बात करी। जूनी पेन्शन योजना लागू करवानी मांग पर शिक्षण मंत्रीए प्रथमवार निवेदन आप्युं छे। शिक्षण मंत्री कुबेर डिंडोरे नाम लीधा सिवाय कह्युं हतुं के निर्णय थशे, चिंता न करता। તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું। ડિંડોરે કહ્યું છે કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે। ઓપીએસ માત્ર શિક્ષણ નહીં 26 વિભાગોનો પ્રશ્ન છે। નોંધનીય છે કે જૂની પેન્શન યોજના હેઠળ सरकारी कर्मचारीओनो पगार तेमनी निवृत्ति पर आधारित हतो। आ योजना हेठळ निवृत्त कर्मचारीनी निवृत्ति पछी अने मृत्यु पछी पण तेना परिवारना सभ्योने पण पेन्शन आपवामां आवतुं हतुं। जो के केन्द्र सरकार द्वारा पेन्शन सुधाराना भागरूपे भारतमां जूनी पेन्शन योजना नाबूद करवामां आवी हती। आ योजना 1 जान्युआरी 2004 थी रद्द करवामां आवी हती। आमां मोंघवारी भत्तुं वगैरे जेवा घटको सहित निवृत्ति समय लेवामां आवेला छेल्ला पगाરના અડધા જેટલા निर्धारित लाभ पेन्शन उपलब्ध हतुं। हाल गुजरात सहित કેટલાય રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ થઈ રહી છે। 22 तारीखे ओपनिंग उद्घाटन એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे, એવું હતું ને। એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને। 22 તારીખ છે ને પેલી जीपीएफ सीपीएफ ની વાત કરું છું, કરું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે છે। એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે એમ। એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा। એટલે બધું જ થશે, તમે ચિંતા કર્યા। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। મારી સાથે સંવાદદાતા સંજય ટાંક અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતના આ સમાચાર આવ્યા છે, ચિંતન શિબિરમાં હાજર રહેલા કુબેર ડિંડોરે જે ઇશારો કર્યો છે કે આવનારા સમયમાં આ મુદ્દે પણ મોદી સરકાર જ નિર્ણય લેશે, વધુ અપડેટ શું? बिल्कुल हेतवी, आम तो आ मुद्दो जे छे छेल्ला घणा समयथी जे छे चर्चामां छे अने शिक्षको जे छे, मात्र शिक्षको नहीं परंतु जे सरकारना जे कर्मचारीओ जे छे तेओ पण आ जे जूनी पेन्शन योजना लागू करवा मामले छेल्ला घणा समयथी आंदोलन चलावी रह्या छे। परंतु शिक्षको द्वारा आ रणनीति घड़ी अने तेने आंदोलनात्मक स्वरूप आपवामां आवतुं होय छे अने तेने लईने ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આજે કુબેર ડિંડોર, જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે આ નિવેદન આપ્યું છે અને તેને લઈને ચોક્કસથી શિક્ષકોને ફરી એકવાર આશ્વાસન મળ્યું છે। પરંતુ શિક્ષકો આ વાતથી જે માની રહ્યા છે કે સરકાર આ પ્રકારના આશ્વાસન તો ઘણીવાર આપી ચૂકી છે, પરંતુ તેના પર ચોક્કસ નિર્ણય જે છે લેવાતો નથી। આજે ચિંતન શિબિર હિંમતનગરમાં જે યોજાઈ રહી છે ને ત્યાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે કે જે શિક્ષકો આ જે છે આંદોલનનું નેતૃત્વ ન લે, સમય આવશે ત્યારે આજે જૂની પેન્શન યોજનાનો લાગુ કરવાનો જે નિર્ણય પણ ભાજપ સરકાર જ લેશે, આ પ્રકારનું તેમનું આ નિવેદન છે। જે પ્રકારે રામ મંદિરનો નિર્ણય લેવામાં આવ્યો અને એ જ પ્રકારે સમયાંતરે જૂની પેન્શન યોજનાનો પણ નિર્ણય લેવામાં આવશે તેવું તેમણે આજે નિવેદન આપ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો જે છે તેઓ માની રહ્યા છે કે આ પ્રકારના આશ્વાસન તો અનેકવાર સરકાર દ્વારા અને સરકારના મંત્રીઓ દ્વારા અનેકવાર મળી ચૂક્યા છે, પરંતુ ચોક્કસ જ્યારે નિર્ણય લેવાય ત્યારે જ શિક્ષકોની જીત થઈ ગણાશે। હાલ તો આ જે આશ્વાસન જે છે તે મળ્યું છે એટલે એક શિક્ષકો માટે ફરી એકવાર આ મુદ્દો ચર્ચાયો છે જૂની પેન્શન યોજના, એટલે ખુશ થવા જેવી બાબત ચોક્કસથી છે। પરંતુ જ્યારે
આ જૂની પેન્શન યોજના લાગુ થાય ત્યારે જ શિક્ષકો જે છે તેઓ માટે ખરેખર ખુશીના સમાચાર ગણાશે. જી હેતવી. બિલકુલ સંજય, આ જૂની પેન્શન યોજનાને લઈને ન માત્ર ગુજરાત, ઘણા બધા રાજ્યોમાં આંદોલનનું સ્વરૂપ પણ આપણે જોયું છે અને ક્યાંક ને ક્યાંક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે આ મુદ્દો ક્યાંક ઇલેક્શન પહેલા ઘણો જ મહત્વનો મુદ્દો બની જશે અને સાથે જે રીતે કુબેર ડિંડોરે ઇશારો કર્યો છે એટલે એવું પણ કહી શકાય કે ઇલેક્શન પહેલા કદાચ આને લઈને મોટો નિર્ણય આવી પણ શકે છે. બિલકુલ, જે પ્રકારે જે આ નિવેદન જે પ્રકારે સામે આવ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું, ચોક્કસથી હવે નજીકના સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ વર્ષોથી એટલે કે 2003થી જે શિક્ષક તરીકે જોડાયા હોય કે સરકારી કર્મચારી તરીકે જે જોડાયા હોય અને 2004માં જે આ નિર્ણય. બિલકુલ સંજય, આપણી પાસેથી વધુ વિગત મેળવીશું. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ અમારી સાથે અહીંયા જોડાયા છે. દિગ્વિજયજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. હાજી, નમસ્કાર. બિલકુલ, જૂની પેન્શન યોજનાને લઈને સૌપ્રથમ જે કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે, શું એનાથી હાશકારો અનુભવી રહ્યા છો? શું કહેવું છે આપનું આ મુદ્દે? હવે ગઈકાલે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન હતું અને સાબરકાંઠા જિલ્લા સંગઠનના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. આની અંદર માનનીય મંત્રીશ્રી ઉપસ્થિત હતા અને અધિકારીઓ હતા અને હું પણ રાજ્યના પ્રમુખ તરીકે અહીંયા ઉપસ્થિત હતો. મેં મારા પ્રવચનની અંદર વાત કરી કે સરકાર સાથે જે અમારા સમાધાન થયેલી જે બાબતો છે એમાં 2005 પહેલા અને 10/14 વાળા પ્રશ્ન અમારા હાલ પેન્ડિંગ છે, જે સરકારે કમિટમેન્ટ કરેલું છે અને 5 પછીનું સમગ્ર ગુજરાતની અંદર જે છે એ આખા દેશની અંદર 5 પછીના કાર્યક્રમો જે છે એ દેશમાં અમારું દિલ્હી ધરણા 8 થી 11 24 કલાક ધરણાનો કાર્યક્રમ છે. એના સમર્થનમાં આખા દેશના બધા રાજ્યો આ 8 થી 11 ધરણાના કાર્યક્રમમાં જોડાવાના. ત્યારે એના અર્થમાં એમને એવી વાત કરી કે ભાઈ પ્રાથમિક શિક્ષકો સિવાય આખા બધા મંડળોમાં આખા ગુજરાતના 26 મંડળો જે અલગ અલગ પ્રકારના છે એનો આ પ્રશ્ન છે, પણ મોટો માસ છે પ્રાથમિક શિક્ષક ને માધ્યમિક આપણા શિક્ષણ વિભાગનો હોય છે. એટલે આવનાર સમયમાં અમારી સરકાર નિર્ણય કરશે, અમે જ નિર્ણય કરશું, અમારી સરકાર આવવાની છે. આવી વાત જયારે કહી હતી કે અમારો 2005 પછીનો મહત્વનો નિર્ણય ગુજરાતના કર્મચારીઓ નહીં સમગ્ર દેશના કર્મચારીઓ માટે જૂની પેન્શનની લડતો અલગ અલગ પ્રકારની રીતે દેશમાં ચાલી રહી છે. આના અનુસંધાને એમને વાત કરી હતી કે અમે આવનાર સમયમાં જૂની પેન્શન છે એ અમારી સરકાર આપશે અને અમે જ આપશું. જો સરકાર આપતી હોય અને ડિંડોર સાહેબના કહેવાથી જૂની પેન્શન લાગુ પડતી હોય તો આ નિવેદનને રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અને ગુજરાતના સંયુક્ત મોરચાના પ્રમુખ તરીકે હું એમને આવકારીશ અને અભિનંદન આપીશ. પણ સરકાર આ બાબતે હજી કેન્દ્રમાં કમિટી બનાવેલી છે, કેન્દ્રમાંની ચર્ચા ચાલે છે. આ કેન્દ્ર નિર્ણય ના કરે ત્યાં સુધી ગુજરાત સરકાર 2005 પછીનાનો નિર્ણય ક્યારેય જ્યાં બીજેપી સરકાર છે એ કેન્દ્ર સરકાર નિર્ણય કરે. અગાઉ અમારા આંદોલનમાં પણ 5 મંત્રીની કમિટી હતી, એમાં પણ ચર્ચા થઈ હતી કે 5 પછીનાનો નિર્ણય અમે અત્યારે લઈ શકીએ નહીં. એટલે 5 પહેલાનું જે વચન આપેલું છે એટલું પૂરું થાય રાજ્ય સરકાર લેવલે. મેં મારી વાતમાં કીધું કે અત્યારે અમને 5 પહેલા જે વચન આપેલા છે રાજ્ય સરકાર કરે ને કેન્દ્રની સામે અમારા આંદોલનો ચાલુ છે. કેન્દ્ર લોકસભા પહેલા જે કઈ જૂની પેન્શનમાં અમને લાભ આપવાનો હોય એ આપે એવી અમારી માંગણી છે. એટલે માનનીય ડિંડોર સાહેબે એમની માર્મિક ભાષામાં જે વાત કરી હતી એ સમગ્ર એનું અર્થઘટન જે રીતે કરવામાં આવે છે. હા, એમને વાત કરી હતી કે અમારી સરકાર જે કઈ નિર્ણય લેશે કે અમારી સરકાર જ આ નિર્ણય કરશે એ માટે અમે શિક્ષણ મંત્રીએ અમને જે આશ્વાસન આપ્યું છે એને પણ અમે આવકારી છે. પણ આશ્વાસન છે આશ્વાસન જ ના રહીએ એ ગુજરાતના દેશના કર્મચારીઓને જૂની પેન્શન મળે એવું અમારી અપેક્ષા અને આશા છે. બિલકુલ દિગ્વિજયજી, એક આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. અત્યારે જે રીતે દિગ્વિજયજી અમારી સાથે જોડાતા અને તેઓએ આ મુદ્દે વાત કરી છે, તેઓ જો આવનારા સમયમાં નિર્ણય લેવાય છે તો તેની પ્રશંસા કરશે. સાબરકાંઠાના શિક્ષક સંઘના પ્રમુખ ગિરીશભાઈ અમારી સાથે અહીંયા જોડાયા છે. ગિરીશજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. ગિરીશજી, જે રીતે મંચ ઉપરથી કુબેર ડિંડોરે જ્યારે આ વાત કરી છે, આ સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવનારા સમયમાં આના કેટલા હકારાત્મક પાસાઓ જોઈ રહ્યા છો? હેલો ગિરીશભાઈ.
જે રીતે આ મુદ્દો સમગ્ર સામે આવ્યો છે, નિવૃત્ત કર્મચારીની નિવૃત્તિ પછી અને મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. આમાં મોંઘવારી ભથ્થું વગેરે જેવા ઘટકો સહિત નિવૃત્તિ સમયે લેવામાં આવેલા છેલ્લા પગારના અડધા જેટલા નિર્ધારિત લાભ પેન્શન ઉપલબ્ધ હતા. 22 तारीखे ओपनिंग उद्घाटन એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे એવું હતું ને. એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં, એમ કહું છું તમને. 22 તારીખ છે ને, પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું. કરું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા. કરવાનું આપણે છે, એટલે તારીખ ને અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે અંદર. એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે, તમે ચિંતાથી. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. મનીષજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. મનીષજી, કુબેર ડિંડોરે જે વાત કહી છે મંચ ઉપરથી જૂની પેન્શન યોજનાને લઈને, આપનું આ મુદ્દે નિવેદન શું રહેશે? લાંબા સમયથી સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લીધું છે કે જે રાજ્યમાં કે રાષ્ટ્રમાં જે કર્મચારીઓ આપણી વ્યવસ્થા માટે કામ કરે છે અને સામાજિક સુરક્ષા આપે, આ કોંગ્રેસનો સિદ્ધાંતિક નિર્ણય છે અને કોંગ્રેસે એ સિદ્ધાંત ઉપર સમગ્ર દેશમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર બની, રાજસ્થાનમાં હોય, છત્તીસગઢમાં હતી અમારી સરકાર, અમારી હિમાચલમાં સરકાર બની, કર્ણાટકમાં બની, જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર આવી ત્યાં કોંગ્રેસ પક્ષે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ આપ્યા. સરકાર, ભાજપ સરકાર અનેક પ્રકારના રોડા નાખ્યા. જે સરકાર ભાજપની જેનું પાપ આ છે, મંત્રીશ્રીનો હું સાંભળતો હતો તમારા માધ્યમથી કે મંત્રીશ્રી એમ કહે છે કે અમે જ આપશું. અરે ભાઈ, તમે પાપ તમે કર્યું છે. જૂની પેન્શન યોજના નાબૂદ કરવાનું પાપ કરીને લાખો કર્મચારીના પરિવારને સામાજિક અસુરક્ષા ઊભી કરી હોય એ ભાજપ સરકારે કરી છે. એટલે ભાજપ સરકારે રદ કરી છે. હવે ભાજપ સરકાર આ પાપને સુધારે અને કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપે. કોંગ્રેસ પક્ષ તરીકે જ્યાં લગી સવાલ છે, અમારો નિર્ણય સ્પષ્ટ છે. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર બનશે ત્યાં જૂની પેન્શન યોજના આપવામાં આવશે. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર બનશે અહીંયા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવામાં આવશે. એમાં કોઈ પણ પ્રકારની દંડાગીરી નહીં, દાદાગીરી નહીં ચાલે. ન્યાયપૂર્ણ રીતે કર્મચારી વ્યવસ્થામાં કામ કરતા હોય એ કર્મચારીઓને ન્યાય આપવાની ફરજ પણ સરકારની, કારણ કે સરકારનું ચાલક પણ એ કર્મચારીઓ છે. રાજ્યની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી કર્મચારીઓની છે. એટલે કર્મચારીઓ ઉપર દાદાગીરીને દંડાગીરી કરવાને બદલે કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય. કમનસીબે ભાજપ સરકાર જાહેરાતોમાં અબજો રૂપિયા વેફી નાખે છે પણ કર્મચારી ન્યાય નથી આપતી. આ એ ભાજપની સરકાર છે જેને શિક્ષકોની ભરતી બંધ કરી દીધી, કાયમી શિક્ષકોની. સહાયક પ્રથાના નામે આર્થિક શોષણ કરે. ત્યારબાદ લાવ્યા પ્રવાસી શિક્ષક જેનો 8 મહિના પગાર નો ચૂકવવામાં આવ્યો વાઉચર ઉપર, અને એના પછી જ્ઞાન સહાયક લાવ્યા, એ પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ, એમાં પણ 2-3 મહિનાથી પગાર નથી ચૂકવાનો. એટલે સરકાર આ પ્રકારનું કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ કરે છે. પુનઃ હું ન્યૂઝ 18 ના માધ્યમથી કહું છું, કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે કે ગુજરાતમાં કર્મચારીઓને સામાજિક સુરક્ષાના ભાગરૂપે જૂની પેન્શન યોજના મળે અને જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે અમે સતત લડતા રહેશું. જી જી મનીષજી, આભાર ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. આગળ વધીએ સમાચારોમાં તો ગુજરાતના લાખો યુવાનો માટે સૌથી મોટી ખબર અહીંયા સામે આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી આપને આપી રહ્યા છે. રાજ્ય સરકારે નોકરીનું ભરતી કેલેન્ડર બનાવ્યું છે. 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવે તાજેતરમાં જ કહ્યું હતું કે સરકારના વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી પડી છે. વધુ વિગતો મેળવીશું. ગીતા મહેતા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ગીતા, વધુ અપડેટ શું છે?
હેતવી, ન્યૂઝ 18 પર આ સૌથી મોટા ખબર છે. રોજગાર વાંચુઓ માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરાશે. હું ખાસ જણાવવા માંગીશ કે તાજેતરમાં જ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે સરકારના વિભાગોમાં 40 થી 60% જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને તેમાં ભરતીની તૈયારી રાજ્ય સરકાર કરવા ધારી રહી છે. ગુજરાત સરકારના વિભાગોમાં જે ખાલી જગ્યાઓ પડી છે, હજારો જગ્યાઓ ખાલી છે, તેના માટે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 10 વર્ષ માટે એટલે કે 2024 થી 2033 સુધી કર્મચારીઓની ભરતી કરવા માટેનું કેલેન્ડર બનાવી દીધું છે અને ક્રમશઃ દર વર્ષે સરકાર હવે 40,000 કરતા વધુ કર્મચારીઓની ભરતી કરશે. હું આપને જણાવવા માંગીશ કે રાજ્યમાં પ્રતિ વર્ષ દરેક વર્ષે 15,000 થી 17,000 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી જે ખાલી પડતી જગ્યાઓ છે તેની નવી ભરતી કરવાની થાય છે. ગયા વર્ષે જ મે મહિનામાં જ્યારે રાજ્યની કેબિનેટ મળી હતી ત્યારે રાજ્યની કેબિનેટમાં નવા 10 વર્ષના ભરતી કેલેન્ડરને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી ને એ મંજૂરી અનુસાર જ આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ 2014માં આ ભરતી કેલેન્ડર બનાવ્યું હતું, એટલે કે આજથી 10 વર્ષ પહેલા રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવ્યું હતું જે ડિસેમ્બર 2023માં પૂરું થયું છે. એટલે હવે આગામી 10 વર્ષ માટેનું આ નવું કેલેન્ડર છે. ગયા વર્ષ સુધીમાં સરકારે 1.56 લાખ કર્મચારીઓની ભરતીનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ 1.67 લાખની ભરતી કરી હતી. એટલે એવું માની શકાય કે અત્યારે પણ જેટલો ટાર્ગેટ રાજ્ય સરકારે મૂક્યો છે તેનાથી વધુ કર્મચારીઓની ભરતી રાજ્ય સરકાર કરી શકે છે. મેં આપને જણાવ્યું કે ગુડ ગવર્નન્સની ઉજવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે સરકારના વિભાગોમાં 40 થી 60% કર્મચારીઓની ઘટ છે, એટલે કે સરકારમાં 2.5 લાખ કરતા વધુ કર્મચારીઓ ઓછા છે. આ સંખ્યા પૂર્ણ કરવા સામાન્ય વહીવટી વિભાગને હવે આ 10 વર્ષનું ભરતી કેલેન્ડર કામ લાગશે અને આ કેલેન્ડર સરકારના તમામ જે 28 વિભાગો છે અને વિવિધ શાખાઓ છે તેની સાથે પરામર્શ કરીને બનાવવામાં આવ્યું છે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. તો યુવાનો માટે અહીંયા મહત્વના અને મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેર કરાઈ છે. અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરાશે. 31 જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરી શકાશે. મોટા અને મહત્વના સમાચાર યુવાનો માટે આવી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અધીન નાણાંની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, નબળી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગને લઈને કોર્પોરેટર દ્વારા કામગીરી અટકાવાઈ. અગાઉ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીઓ સામે આવી હોવાનો આરોપ. આણંદના પેટલાદમાં પતંગ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોમાં ચિંતા. ભાવ વધારાને કારણે ખરીદી કરતા બંધીનો માહોલ. અંદાજિત 75 પરિવારોમાં ચિંતાનું મોજું. પતંગ વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે સરકાર પાસે મદદની આશા. પાલનપુરમાં રામજી મંદિરના મહંતનો અન્ન ત્યાગ. અયોધ્યાની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવાને લઈને સંકલ્પ. 11 કરોડના ખર્ચે થશે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર. મંદિરના જીર્ણોદ્ધારને લઈને શરૂ થયેલી કથામાં મહંતનો સંકલ્પ. વડોદરાના માલસર આવી પહોંચ્યામાં રેવાની પરિક્રમા કરતા પદયાત્રી. એમપીના ઓમકારેશ્વરથી સંત દાદા ગુરુએ શરૂ કરી છે આ પરિક્રમા. તેઓ અન્નનો ત્યાગ કરી ફક્ત નર્મદા નીર પીને કરે છે પરિક્રમા. પ્રકૃતિના સંરક્ષણ કાજે શરૂ કરાઈ છે પરિક્રમા. ધોરાજીના સુપેડી ગામના ભુરેલી મનોહર મંદિરના મહંતને આવ્યું અયોધ્યાથી આમંત્રણ. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા મહંતને આમંત્રણ અપાયું. મહંતે ખુશી વ્યક્ત કરી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘનો આભાર માન્યો. રાજકોટમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત. ભુજથી આવેલા પરિવારે પડદરી ગામે સુરાપુરાને પશુ બલિ ચડાવી. સુરાપુરાએ સ્વપ્નમાં આવીને બલિ આપવાનું કહ્યું હોવાનો પરિવારનો દાવો. વિજ્ઞાન જાથાની ટીમે પરિવારજનો અને ભુવાની ઝડપી હાથ ધરી તપાસ. રાખા બાબા નામના સુરાપુરાની માનતા પૂરી કરવા આવ્યો સોલંકી પરિવાર. સુરાપુરાને ખુશ કરવા પશુ બલિનો પ્રસાદ ચડાવાયો. સુરાપુરાને ભોગ ધરાવવા લોહીના ખાબોચિયા ભર્યા.
સોલંકી પરિવારની મહિલાનો પગ ભાંગી જતા માની હતી માનતા સુરાપુરાને બલી ચડાવવા ભુજથી ખરીદ્યો હતો બકરો. પડધરી ગામે બકરાના કટકા કરી સુરાપુરાને ભોગ ધરાવાયો. છોટાઉદેપુરમાં ચાલુ વાહનમાં વિદ્યાર્થીનીઓની છેડતી નરાધમોથી બચવા 7 જેટલી વિદ્યાર્થીનીઓએ ચાલુ વાહને લગાવી છલાંગ. 2 વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ. શાળાથી ઘરે પરત ફરતી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી જીપ ઊભી રાખી વિદ્યાર્થીનીઓએ આજીજી કરી છતાં ડ્રાઈવરે ન રોકી. સંખેડા પોલીસે છેડતી કરનાર એક આરોપીની કરી અટકાયત. છોટાઉદેપુરમાં એસટી બસના અભાવે વિદ્યાર્થીનીઓ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર. ડીઓએ પોતે સ્વીકાર કર્યો કે સ્કૂલના સમય દરમિયાન હાલ એક પણ બસ નથી. ડીઓએ ભોગ બનનાર દીકરી સાથે મુલાકાત કરી. જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીઓ સહિત સાંસદ અને એમએલએ પણ પીડિત વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછ્યા. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, આરોપીઓ સામે કડક કલમો લગાવી કાર્યવાહી કરાશે. ચાલુ વાહનમાં વિદ્યાર્થીઓની છેડતી કરનાર આરોપીઓ સામે બળાત્કાર સહિતની કલમો લાગુ કરાઈ. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, આ કામનો મુખ્ય ગુનેગાર પકડાઈ ચૂક્યો છે. આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં પોલીસ વધુ તપાસ પૂર્ણ કરી તમામ માહિતી આપશે. છોટાઉદેપુરમાં રિયાલિટી ચેકમાં દીકરીઓની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે. શાળા છૂટ્યા બાદ બસના અભાવે વિદ્યાર્થીનીઓ ખાનગી વાહનમાં મુસાફરી કરવા મજબૂર છે. તો અજાણી વ્યક્તિ સાથે ન જતા મોડા સુધી શાળા બહાર વાહનની જોવી પડે છે રાહ. દુર્ઘટના બાદ વિદ્યાર્થીનીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો. રોજના જાણીતા વાહનોમાં જ ઘરે પરત ફરવા દીકરીઓ શાળા બહાર બેસી રહેલી જોવા મળી. સમયસર અને ખાસ કરીને સુરક્ષિત ઘરે પહોંચે તે માટે વિદ્યાર્થીનીઓ એસટી બસની વ્યવસ્થાની કરી રહી છે માંગ. રાધનપુરની પ્રેમનગર પ્રાથમિક શાળાની તાળાબંધી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરી તાળાબંધી. પ્રાથમિક સુવિધાઓ ન મળતા કરાઈ તાળાબંધી. એટલું નહીં, શાળામાં યોગ્ય શિક્ષણ અપાતું ન હોવાનો આરોપ. આચાર્ય વાલીઓની રજૂઆતો ન સાંભળતા હોવાનો આરોપ. ગીર સોમનાથમાં પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન ઝડપાયા. હિરણ ડેમની શહેરી જરોડે મોકલવાની પાઇપલાઇનમાં પંચર પાડી થતી હતી પાણીની ચોરી. ઉકડિયા ગામ નજીક 7 ગેરકાયદેસર કનેક્શનો મળી આવતા કાર્યવાહી. અમરેલીમાં સાપ અને નોળિયાની લડાઈનો વીડિયો વાયરલ. તુલસીશ્યામ રેન્જના હનુમાનગાળા ગેટ પાસે દંગ કરી દેતા દ્રશ્યો સામે આવ્યા. 20 મિનિટ સુધી ચાલેલા જંગે રાહદારીઓને થંભાવી દીધા. દાહોદના ખંઘેલા ચેકપોસ્ટ પાસે કન્ટેનરમાંથી 53 લાખથી વધુનો દારૂ ઝડપાયો. પોલીસે 70 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સની ધરપકડ કરી છે. વાહન ચાલક સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો. વલસાડમાં ટાબરિયાઓની ટ્રિપલ સવારી મામલે નોંધાઈ ફરિયાદ. ઈ મેમોથી બચવા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી મામાએ ભોપેટ ભાણાને આપી હતી. ટ્રિપલ સવારીનો વીડિયો વાયરલ થતા મામા સામે કાર્યવાહી. રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો. આરપીજે હોટલ નજીક પસાર થતો બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ગુજરાત એટીએસની નવસારીમાં મોટી કાર્યવાહી સામે આવી છે. ચીખલીના આલીપુર ગામમાંથી મૌલવીની અટકાયત કરવામાં આવી છે. આલીપુરથી મદરેસાના મૌલવીની અટકાયત કરવામાં આવી છે. મૌલવીને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ ગતિવિધિના કારણે એટીએસની આ કાર્યવાહી સામે આવી છે. 1 વર્ષમાં 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી. ગુજરાત એટીએસ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપુર ગામેથી એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ ઈસમની જે ગતિવિધિઓ હતી એ ગતિવિધિઓ પર ગુજરાત એટીએસની સતત નજર હતી અને એના કારણે શંકાસ્પદ ઈસમને ગત રાત્રિએ ગુજરાત એટીએસ દ્વારા નવસારી જિલ્લાના જે ચીખલી તાલુકામાં આવેલ જે નેશનલ હાઈવે નંબર 48 પાસે જે અડીને આવેલું જે આલીપુર ગામ જે છે ત્યાંથી એ ઈસમની અટકાયત કરવામાં આવી હતી. હાલ પ્રાથમિક માહિતી અનુસાર જે ઈસમની અટકાયત કરવામાં આવી છે એ ઈસમ આલીપુર ગામની એક મદ્રેસામાં મૌલવી તરીકે પોતાની ફરજ બજાવતો હતો અને એ મૌલવીની અટકાયત હાલ કરવામાં આવી છે. પૂછપરછ માટે ગુજરાત એટીએસ હાલ અમદાવાદ હેડ ઓફિસ ખાતે એમને લઈ જવામાં આવ્યો છે. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ જે રીતના એક મૌલવી હતો અને આલીપુર ગામેથી એમની અટકાયત કરવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પણ અધિકારિક પુષ્ટિ સામે નથી આવી કે નથી કોઈ અધિકારીઓ દ્વારા કોઈ અધિકારિક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. પરંતુ હાલ જે રીતના ગત રાત્રિએ એટીએસની કાર્યવાહી થઈ છે એને લઈને નવસારી જિલ્લાની સમગ્ર પોલીસ એલર્ટ થઈ ચૂકી છે. અગાઉ પણ 6 મહિના પહેલાં ગુજરાત એટીએસે નવસારી જિલ્લાના ડાબેલ ગામેથી પણ એક શંકાસ્પદ ઈસમની અટકાયત.
બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.